સુરતના પલસાણામાં 9 લોકોના મોતની ઘટનામાં પોલીસે માલિક સહિત 5 લોકોની ધરપકડ કરી છે। પલસાણા તાલુકાના જોડવા ગામની જીઆઈડીસીમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ નામની ડાઇંગ મિલમાં 1 સપ્ટેમ્બરે કપડાં કલર કર્યા બાદ ધોવાના કામ માટે વપરાતા ડ્રમ વોશરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ડ્રમ વોશરનો કેટલોક ભાગ ઉડી અને નજીકની ફેક્ટરીમાં જઈને પડ્યો હતો। બ્લાસ્ટને કારણે 2 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે 22 કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન વધુ 7 કામદારે જીવ ગુમાવતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો હતો। 3 દિવસ પહેલા ડ્રમ વોશર ઓપરેટર ચીફ ઓપરેટર સામે બેદરકારીનો ગુનો નોંધાયો હતો। ફેક્ટરીના ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ મિલ માલિક સહિત વધુ 3 લોકો સામે પણ માનવવધની ફરિયાદ નોંધાઈ હતી। આ તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે।